જેમ તેમ થયું કઈ કુતરા સિવાય બહાર કોઈ નહીં. એ ભાઈ એ બિચારા ડાક્યા હું કર્યા કરે એકલા. એક કૂતરાએ મને પૂછ્યું, મને કે લોકડાઉન કેદી ખુલશે? મેં તારે શું કામ છે? મને કે કડવાનું ભૂલી જાઉં. કડવું કોને અમારે? બોલો લ્યો, હવે એને એના સ્વભાવની ચિંતા પડી છે કે હારું આપણે ભૂલી જાવું તો કરશું શું? હા, અમારા ભૂરાને એકવાર પગે પાટો જોયો મેં. પગે પાટો. મેં કીધું ભૂરા કેમ પગે પાટો બાંધ્યો? હવે એને પછી બ્રેક લાઇન્ડર શોટે. મને કે કૂતરું કરડી ગયું. મેં કીધું હટ ન કરાય. મને કે નહીં કર્યું હોય. મને કે હટ કીધું તા તો પોગી ગયું તું કે. મને કે માય ભાઈ ભલે મને કે કૂતરું કરડ્યું પણ મજા બહુ આવી. એટલે મેં કીધું કૂતરું કરડ્યામાં શું મજા આવી? મને કે વાત જવા ગયો. મને કે હાવ હાશી વાત એ છે. મને કે હવે તમને કહું હકીકત બજારમાં નથી કરડ્યું. કરી આવીને રાતે 12 વાગે અડી ગયું. કરીએ મને કે હું તો થોન તા તો તમને એમ ન થાય કે ભૂરો અપલખણો કૂતરાના સાળા કરવા ગયો હશે. હું તો થો ન્યા કરડી ગયું. અરે મેં કીધું હું તો થો ન્યા ક્યાંથી કરડ્યું? એકવાર તો ભૂરાને ઓયડે કૂતરું કરડી ગયું. મેં કીધું એટલે ભૂરા અહીંયા કેમ? એટલે કૂતરા બહુ કરડ્યા હો ભૂરાને. મેં કીધું ઓયડે કેમ કરડ્યું? ક્યાંય વાંકો વળીને કૂતરા? મને કે ના ના હાલ્યો જતો થો ઓયડે કરડી ગયું. મેં કીધું હાલ્યો જતો ને ઓયડે? મને કે કૂતરું વંડી માથે હતું. મેં પણ આ હું તો થો ને પગે કરડ્યું. મને કે છેતરાઈ ગયો. કૂતરામાં છેતરાઈ ગયો. કૂતરામાં કેમ છેતરાઈ ગયો? મને કે અમારી શેરીમાં એક મસ્તીનું કૂતર્યું છે. એને રોજ હું મારા પગના તળિયે ગોળ વાળી રોટલી બાંધીને હોઉં. એ રોજ એ કૂતર્યું રોટલી ખાવા આવે અને રોટલી ખાઈને પછી પગે જે આમાં લહરકા લેની જે મજા આવે અને પછી એને મજા આવે એટલે મને મજા આવે. મને મજા આવે એટલે હું એના કાન પકડી લઉં. એ કાન પકડીને એવા વળ દઉં અને ખીજવું અને પગની પિંડી આપી દઉં પગમાં અને પછી મળે પગની પિંડીમાં કાઉ કાઉ કરવા. હું કહું કરડે નહીં? મને કે એને દાંત નથી. એટલે દાંત વગરનું ડોગ મસાજ કરે. એટલે મારો દીકરો કૂતરા પાસે કસરાવી લેતા હોય કોઈ દી થાકે? મને કે એમાં ભૂલ પડી ગઈ અને રાતે મને કે દાંત વાળું પટકાઈ ગયું. એટલે કસરાવામાં ધ્યાન રાખવું પડે દીકુબા, ક્યારેક દાંત વાળું પટકાઈ જાય. મેં કીધું ઠીક છે ધ્યાન રાખજે. મને કે મને કે વાત પૂરી નથી થઈ ગઈ, ભાગતા નહીં. મને કે પછી જે માયાભાઈ કૂતરું કરડ્યા પછી જે મજા આવી. પછી શું મજા આવી? મને કે હોસ્પિટલે ગયો, ન્યા બહુ મજા આવી. હું ન્યા શું મજા આવી? મને કે ન્યા રાતે હાડા બારે પગ્યો. મેં કીધું એ હાડા બારે જ પગ્યો કારણ કે એને હાડા બાર કહેવામાં આટલું વાર લાગે. રાતે હાડા બારે હોસ્પિટલે પહોંચ્યો. ત્યાં બહુ મજા આવી. ત્યાં શું મજા આવી? મને કે ત્યાં ડોક્ટર નહોતા. સ્ટાફ હતો. પછી બહુ મજા આવી. એ બધા ડ્રેસિંગ કર્યું અને પછી કીધું ડોક્ટર સાહેબ બંગલે છે. અને પછી હું રાતે 1 વાગે સાહેબના બંગલે પહોંચ્યો. ન્યા બહુ મજા આવી. ન્યા શું મજા આવી? મને કે ડોરવેલ દબાવ્યો અને ડોક્ટર મને કે બહાર આવ્યા. પછી બહુ મજા આવી.
પછી હું મજા આવી મને કે ડોક્ટર મારી જેવા નીકળ્યા ઈ મીડિયા ખીજાવા ખબર વગેરે હું ડોર બેલ દબાવો છો સમયનું ભાન છે કે નહીં બહાર બોર્ડ માર્યું છે ડોક્ટરને મળવાનો સમય સાથી નાવ એટલે મેં ડોક્ટરને કીધું કે મેં વાંચ્યું હોય કૂતરીએ થોડું વાંચ્યું હોય કૂતરું કળ્યું એને ટાઈમે કડવું જોવે ને હાથમાં ડાક રમતો હોય તો રૂડું લાગે નગર હું ધૂણવા મળે હા ભાઈ એક ભવો ધૂણતો હતો આખું ગામ પગે લાગતો હતો ભુવાને કે દાદા મેં કેદી થાય થોડો ધૂણતો હતો તો કે પોહ મહિનામાં કે તારે મારી નાખવા પોહ મહિનામાં તારી માં ટાઈટ પડે તો કે મને સમાહાના મહિના અહીંયા નથી ગામના કે પેલા મહિના પાકા કે ને પછી ધૂણવાનો દીકરો હતા આમાં નો ફાવે એ ધંધો ન કરવો જોયું નો હોય તો નભે નહીં પૃથ્વી પાવનરા એન્ટ્રી નો હોવા ન થવા જાય માપમાં જ રહેવાનું મોટરસાયકલ માપે આંકવાની મારા બાપ સેફટી વગર જીવન નકામું છે આ વચ્ચે કહી દો હજી એ તે યુવાનોને રોડ ઉપર રખડી છે રોજ જોઈ છે 22 વર્ષના છોકરા રીલું બનાવવામાં લીવર દેવામાં ટ્રકના જોટામાં વયા જતા જોયા છે અને રોડ ઉપર લોહી ઢોળાઈ ગયું અને દુઃખ બાપના હા બિપિનભાઈ ક્યારે થાય એનું લોહી કૂતરા સાટતા હોય એ યુવાનો તમારી જનેતાને તમારી પહેલી કેટલી વાટ હોય છે સુભદ્રાને જો પીડા થતી હોય તો આપણી માવુને 20 વર્ષના દીકરાની લાશ ઘરે આવે તો કેવી પીડા થતી હશે અને એ તમારી ઝીણી એવી ભાઈડાઈને ભૂલને હિસાબે તમારે લોહી ઢોળવું છે ને મિલિટરીમાં ભરતી થઈ જાવ તમારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરી દેશે ને તમારી માનું ધાવણ ઉજળું કરી દેખાડશે આ તો મરી જાય ને વાયડાઈમાં ખપી જાય એક જણો હોસ્પિટલમાં બિપિનભાઈ હોસ્પિટલમાં છેલ્લા ડહકા લેતો હતો હાવ પાતળો જોક છે સમજાય તો જ લેજો હાવ ઝીણો જોક આ ન્યુ બ્રાન્ડ છે હાવ યાર હું કહું તમને મારા તમારે સામે આમ વારી જવાનું મન થાય છે એવી રીતે તમે બધા બેઠા છો ને તે એ ડોક્ટર તપાસ કરીને બધું રિપોર્ટ જોયા ને ઘણું એને 3-4 દી થઈ ગયેલા દર્દી નહીં તે આ દર્દી રહે એવો હતો નહીં છેલ્લા સ્ટેપમાં હતો એટલે ડોક્ટરને થયું કે આને કહેશું તો આઘાત લાગશે તે દર્દીએ ડોક્ટરને કીધું કા ડોક્ટર હું ઢીલા પીડ્યા કે ઢીલા તો તારી હાટું પીડ્યા હોય એ કયો ને તાકે બીજું કાંઈ નથી ડોક્ટરે વ્યવસ્થિત સુધારીને કીધું એ અહીંયા બેઠા એને ટપો પડે તો ડોક્ટરે સુધારીને એટલું કીધું કે બીજું કાંઈ ભયલા નથી પણ તમારા મોબાઈલમાં જે આડાવાળા મેસેજ પીડ્યા હોય એ ડિલેટ કરી નાખજો બાકી ડિલેટ કરવાનો હવે મોકો છે નહીં અને સાહેબ આ એક ઝીણી એવી વાત એ મારા બાપ માણસ એ ભૂલ્યું થાય આડાવાળા મેસેજ હોય તો ડિલેટ કરી નાખજો એનું કારણ મર્યા પછી તો માણસ ખોટું વાંચશે ખરાબ નીકળશે કે ઓહો આવો હતો હે એની કરતા એવું ડિલેટ કરીને આવા કૃષ્ણને ભરી દેજો ધરબી તે મર્યા પછી બાયુને રોયે તો લાગ આવે કે ગયું હાબસડું એક વચ્ચેથી આ નીતર એમ કે મારો બૂસ મારવા વાળો વૈયા ગયો અને બેનો છો એ એવા ડાયા છે સાહેબ એ ખરેખર કોઈ ગુજરી ગયો એની ટીકા ન કરે આપણે તમાકુ સોલતો કહી દઈએ અમને ખબર છે હતો હવે આ તો એના બાપની શરમે આવવું પડે બાકી એને કોણ ના બેનો નો કે બેનો તો એવી વાતો કરે કેવા હારા હતા કાં બેન અરે બેન એની વાત ન થાય હો રોજ દિયાશ ને 3 કોથળી પી જતા પણ ગાય સિવાય બીજું કઈ બોલતા નહીં હો તાવળી બીજી બેન હું કે એક પગે ઘોડી ઠગડી હાલતા પણ કેવું રૂડું હાલતા કા તા તો ઓલી બીજી બેન કે નીતિ તો એના બાપની બેન નીતિ રોજ 3 પતિ રમતા પણ કોઈ દી પાનું સોર્યું નહીં હો લે આના વખાણ ન હોય
તાત વળી બીજી બેન શું કે જેની આય જરૂર એની ન્યાય જરૂર, ન્યા હું બિયર બાર સેડો હાથને જરૂર પડે નહીં સાહેબ, જીવન રૂડું જીવી લેજો. અને ત્રીજી વાત કહું, હા જો આ બેનો લગ્ન ગીત ગાય ને એમાં એક લગ્ન ગીત એવું છે બધા બેનો ગાય, કેતા હોય તો ગાવ એક કડી. ઓર જાજે ગામણે દેશ મોર જાજે જાજે રે વેવાયોને માંડવ રે. મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતા જાજે વેવાય માંડવે. બોલો ઉગમણું આથમણું કીધું, ઓતરાદું દખણાતું ન કીધું. કેટલા હોશિયારા. શું કામ બાપુ કેવી સલાહ દીધી. મોર જાજે ઉગમણે દેશ, ભારતનો નકશો લઈ લો તો ઉગમણી દિશાએ ડાકોર છે ગુજરાતનું, આપણે કેવું ગુજરાત ગણીએ, અને આખો દેશ ગણી લઈએ તો ઉગમણી દિશાએ જગન્નાથપુરી છે અને આથમણી દિશા એ દ્વારકા છે. એ આથમણી દિશાનો દેવ બેઠો છે. એટલે દીકરીઓ માતાઓ કહે છે વરરાજાને, બેટા પેલા જાત્રા કરી લેજે, અનુભવ કરી લેજે, નુગરો હો તો ગુરુ કરી લેજે, પછી માંડવે આવજે, વળતા આવજે વેવાય ને માંડવે. આવું કીધું. દક્ષિણનું ન કીધું. હું કામ આપણી માવુને ખબર હતી કે દક્ષિણમાં દીવ આવેલું છે, ત્યાં ન કહેવાય આ મોરલો કળા પૂરી ના આવે ડોહો. હા એ માંડવે જાય એક બગલો થી ના આવે. એટલે જે વસ્તુ જ્યારે હારી લાગતી હોય ત્યારે લાગે. એમ આ ગ્રાઉન્ડમાં અત્યારે આપણે બેઠા છીએ, પ્રોગ્રામ છે, તમે બધા છો, અમે છીએ અને અહીંથી બોલીએ છીએ, મજા આવે છે. પણ 5 દી વયા જાય અને અહીંયા કોઈ ન હોય અને અત્યારે રાતે 2:25 હું અહીંયા આવી રાતનો એકલો જમાવું. મોર બની ધણગાડ કરે મન, આખું ભાવનગર કે માયા આયરનું સટકી ગયું. એમ જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. જન્મતા વેત બાળક રડે તો જ સારું લાગે. હશે સારું છે પણ જન્મતા વેત હશે તો એ સારું ન લાગે. જન્મતા બોલે હું અહીંનું ગામ મૂકીને ડોહ્યું વયું જાય કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. રડે તો જ સારું લાગે. આ તો રડ્યોય નહીં, હસ્યોય નહીં, સીધો બોલ્યો. ઝુકેગા નહીં ચાલા, પુષ્પાનો ડાયલોગ બોલ્યો. આ તો નશુ એ રમતો મૂકી દીધો, હાથ વળી પડી ગયો. આ તો પડ્યો કહેતો હતો બ્રાન્ડ હે બ્રાન્ડ. સંશોધન કર્યું ને જાણ્યું ત્યારે ખબર પડી કે આ છોકરો પેટમાં હતો ને તેથી એની માએ 45 વાર પુષ્પા જોયું. સાહેબ એની વાતો ન રે. મટ કર દે મોર જીગોરિયાન મેલ થડકે ન જોને માર, પણ યાજ વરકારી ઋતુ વરણવા એ જોન ગાયો ઘઘુમી અસાડ ઘઘુમી લોમિયા પર અડાળ દેવણ સોવલિયા. એ બાજો ચલે ન ચલે નળિયા. અંતગાન અગાન કરે ધરવું પર અબનયા સરવું ભરિયા. અજમલ ન સુતણ કુંવર આનન સોય તણી રત ભરિયા મને સોય તણી રત ભરિયા મને સોય તણી રત ન ભરિયા. એ મારું મન બની ધન ગાડ કરે મન મોર બની ધન
બિપિનભાઈ ક્યાં ગયા? બિપિનભાઈ મારે એક સંત ગાવ. આવો આવો. અરે તમારે અરે ગાવાનો મને કેદી મોકો મળે સાહેબ? એકવાર બિપિનભાઈ સઠિયાને જોરદાર તાળીના ગળાથી વધાવો. બિપિનભાઈ પછી આ બધા જો દાંત કડવી કડવીના ગોટા કડવી જુઓ. હા જુઓ સાંભળો. વર્ષાબેન ઉપસ્થિત છે. આ કુટુંબના કુળદેવી નાગેશ્વરી ખોડિયાર, એમનો પણ અમે લહેરથી સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓકે ઓકે ભાઈ. આવો બિપિનભાઈ આવો. કરે મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે એ મારું મન મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે મોરબાની થન ગાટ કરે મન મોરબાની થન ગાટ કરે. બહુ છે.